નમસ્કાર મિત્રો વર્ષા ફાઉન્ડેશન રાજકોટથી વિનોદભાઈ. આપ બધા જાણો છો કે વર્ષા ફાઉન્ડેશન છેલ્લા લગભગ 3-4 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટી ચિંતા તમારા બાળકોની કરી રહ્યું છે અને એના માટે શિક્ષણ કારકિર્દી એક વિજ્ઞાનનો આ ચોથો એપિસોડ અને આ ચોથા એપિસોડની અંદર એક સરસ મજાનો કન્સેપ્ટ હું તમને કહેવા માટે આવ્યો છું. મિત્રો, આજે લગભગ એક નાનો મોટો સર્વે કર્યો છે અને સર્વે મુજબ આજના વ્યક્તિની એટલે કે મધ્યમ કુટુંબની 67% આવક, 67% ઇન્કમ લગભગ આરોગ્ય અને એજ્યુકેશન પાછળ જાય છે, આરોગ્ય અને શિક્ષણ પાછળ. મિત્રો, એનો શું ઉકેલ? આજે શિક્ષણ મોંઘું થઈ ગયું છે. માત્ર 4 વર્ષનો નાનો એવો બાળક હોય, આ 4 વર્ષના બાળકને તમે કેજીમાં મૂકવા જાઓ તો 40-50 હજાર રૂપિયા જેવી ફી પે કરીએ છીએ અને એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રમાણે, એના શિક્ષકોના પ્રમાણે એ ફી આપવી પણ જોઈએ. પણ આમાં ગવર્મેન્ટની કંઈ ભૂમિકા ખરી? સાહેબ, રાઇટ ઓફ એજ્યુકેશન એવું કહેવા માંગે છે કે મારા તમારા દેશને આરોગ્ય અને એજ્યુકેશન આ જો બે ફ્રીમાં મળી જાય ને તો મારા તમારા દેશમાં આર્થિક સંકટથી આત્મહત્યા 0 થઈ જાય એમ છે. પણ તકલીફ એ છે કે આજે સરકારી સ્કૂલો ભાંગતી થઈ છે અને પ્રાઇવેટ સ્કૂલો તો એના પોતાના પૈસાના રોકાણના પ્રમાણમાં કદાચ કમાતી હોય તો એનો હક છે. પણ મિત્રો, એક નાનો એવો કન્સેપ્ટ મારા મગજમાં આવ્યો છે કે અમારા વર્ષા ફાઉન્ડેશન દ્વારા જો ગવર્મેન્ટમાંથી મંજૂરી મળે તો અમે એક સમૂહ શિક્ષણ ચાલુ કરવાનું રાજકોટમાં વિચારી રહ્યા છીએ. આ સમૂહ શિક્ષણ એટલે શું? એક 500 વિદ્યાર્થીના વાલીનું એક સમૂહ ભેગો થાય. આ 500 વિદ્યાર્થીના વાલીનો સમૂહ વર્ષા ફાઉન્ડેશનના માધ્યમથી 1 લાખ જેવી મૂડી પોતે ભેગી કરે એટલે 5 કરોડ રૂપિયા થાય. આ 5 કરોડ રૂપિયામાં એક સરસ મજાની સ્કૂલ કે જેનું ટોટલ સંચાલન, ટોટલ નિગરાની, ટોટલ એનું એજ્યુકેશનની ક્વોલિટી, આ બધા જ માટે અમારું વર્ષા ફાઉન્ડેશન એમાં સતત ધ્યાન આપી અને આવી એક સરસ મજાની સ્કૂલ ઊભી થાય અને એ સ્કૂલની અંદર એ 500 વાલીઓના જ બાળકો અભ્યાસ કરતા હોય. આખા વર્ષ દરમિયાન 10-10 વાલીઓના એ સ્કૂલને હેન્ડલ કરવા માટે, એની સાથે નજર રાખવા માટે, એજ્યુકેશન કેવું ચાલે છે, બાળકોનું બિહેવિયર કેવું છે, લોકો એના શિક્ષકો એટલે ગુરુજનો સારા મજાનું કામ કરે છે કે નહીં, ગુરુજનો સંતુષ્ટ છે કે નહીં, એટલા પગારથી એ પોતે હેપી છે કે નહીં, એ મારા તમારા બાળકોને એક સારા મજાનું એજ્યુકેશન, સારા મજાનો માનવ, એક નાગરિક બનાવી રહ્યા છે કે નહીં, એની 10 વાલીઓ સતત રોજને માટે 10 વાલી સ્કૂલમાં આવે, પોતાની સ્કૂલ છે એવું પોતે ફીલ કરી અને માર્ગદર્શન આપે, સૂચન આપે અને એક નિગરાની રાખે. કેમેરો વોચ કરતો હોય એવી રીતે પોતે જોવે અને રોજ સાંજે રિપોર્ટ ભરે 10-10 કે એજ્યુકેશન બેસ્ટ ચાલે છે, લેક્ચર પદ્ધતિ બેસ્ટ ચાલે છે, બાળકોને નાસ્તો બેસ્ટ અપાય છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર કંઈ પ્રોબ્લેમ નથી. સમજો કે ગવર્મેન્ટના કંઈ સર્ટિફિકેટો, નાના મોટા નગરપાલિકાના નાના મોટા સર્ટિફિકેટો, કાયદેકીય પ્રક્રિયાની અંદર કંઈ પણ પ્રોબ્લેમ નથી. આ બધું ચેક કરશે. સફાઈ રોજ સારી થાય છે કે નહીં, દરેક સ્ટુડન્ટ અભ્યાસ માટે આવે છે કે નહીં, બસના ડ્રાઈવરો સારી રીતે બસ ચલાવે છે કે નહીં, એમાં ગામમાંથી કંઈ ફરિયાદ છે કે નહીં, બીજું ફંડ જેટલું આવ્યું છે એ ફંડનો યોગ્ય ઉપયોગ થાય છે કે નહીં, આવું સરસ મજાનું 10 વાલીઓ રોજ સાંજે 10-10 ફોર્મેટમાં ભરીને મોકલશે એટલે બીજે દિવસે પાછા 10 લોકો બદલી જશે. વર્ષા ફાઉન્ડેશન આની ઉપર નિગરાની રાખશે. 10 વાલીમાંથી કોઈની ફરિયાદ આવી કે એજ્યુકેશનમાં પ્રોબ્લેમ છે તો અહીંથી એક ઓબ્ઝર્વેશન માટે સુપરવાઇઝર મોકલવામાં આવશે. મિત્રો, આખા વર્ષ દરમિયાન સ્કૂલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કંઈ પ્રોબ્લેમ હશે તો એનો ખર્ચ, લાઇટ બિલનો ખર્ચ, સારામાં સારા એટલે કે ટેલેન્ટ શિક્ષકો, પંડિત શિક્ષકો, ચાણક્ય જેવા શિક્ષકોને ઉચ્ચ પગાર આપી અને આપણા બાળકોને એજ્યુકેશન અપાવતા હશું તો એ પગારનો સરવાળો, જે કંઈ કર્મચારી રાખ્યા છે એનો સરવાળો અને આ બધાનો સરવાળો મારી અને માની લો કે તમારું બાળક 5મામાં હોય અને તમારા ભાગમાં 8,500 રૂપિયા ખાલી આવે તો તમારે માત્ર 8,500 રૂપિયા જ પે કરવાના છે, કારણ કે સ્કૂલના માલિક તમે છો. આવો એક સરસ મજાનો ભવ્ય વિચાર મને આવ્યો છે અને અમલમાં મૂકી શકાય કે નહીં એના માટે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. મિત્રો, 1 વર્ષ પછી કદાચ માની લે કોઈ વાલીને એમ થાય કે મારે જેવું મારા બાળકને જોઈએ છે એવું શિક્ષણ ચાલતું નથી, સંચાલન ચાલતું નથી, મેનેજમેન્ટ ચાલતું નથી, તો મિત્રો તમે જે ડિપોઝિટ 1 લાખ રૂપિયા ભરી હોય એ 1 લાખ રૂપિયા તમને પાછા મળવા પાત્ર છે. પણ માની લો કે કોઈનું બાળક કેજીથી લઈને 12 ધોરણ સુધી સળંગ અભ્યાસ કરે છે તો 12મા ધોરણમાં જ્યારે એનું પોતાનું સ્ટાન્ડર્ડ પૂરું થશે ત્યારે એને 1 લાખ રૂપિયા પરત મળી જશે. એટલે કે આપણે રૂપિયા કોઈના રાખતા નથી, પરત આપી દઈએ છીએ. પણ દર વર્ષે માત્ર ને માત્ર શેરિંગના જ પૈસા આવશે. કોઈને 8,500 ભાગમાં આવશે, કોઈને 9,000 આવશે, કોઈને 10,000 આવશે. માની લો કે કેજી ને પહેલું ધોરણ હશે તો માત્ર 3200-3300 રૂપિયા ભાગમાં આવશે. પણ
મિત્રો, મને એવું લાગે છે કે કદાચ ક્વોલિટીવાળું શિક્ષણ ઊભું કરી શકાય અને એના માટે વર્ષા ફાઉન્ડેશન સતત નિગરાની રાખે. માની લો કે એક નાનું એવું ટેબલ લેવાનું હોય તો પણ વર્ષા ફાઉન્ડેશનના આ 500 વાલીઓ હોય એનું એક ગ્રુપ બનેલું હોય, એની અંદર નાખવામાં આવે કે આવા આપણે 10 ટેબલ જોઈએ છે અને અમને ભાવ એક ટેબલના 500 રૂપિયા આવ્યા છે. જો કોઈને 499 ને 50 પૈસા ભાવ આવે તો તમે એ લખી શકો છો, કારણ કે આપણે સસ્તા ભાવે જે ઓછામાં ઓછા ભાવે આવે એવું લેવાનું છે. કોઈ એમ કે ભાઈ આ તો 450 આવે તો ત્યાંથી ખરીદવાનું, કોઈ એમ કે 450 આવે ત્યાંથી ખરીદવાનું, પણ 1 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર ન થાય એવી ઝીણી ઝીણી બાબતોની ચીવટપૂર્વક ખાતરી રાખી, ધ્યાન રાખી અને જો આ યુનિટ ચલાવવામાં આવે તો મને એવું લાગે છે કે સામાન્ય અને મધ્યમ વર્ગના બાળકોને જે મહિને 80,000 રૂપિયા વર્ષની જે ફી પે કરવી પડે છે, કદાચ 4 થી 5 હજાર 10 હજારમાં પૂરું થઈ જાય. મિત્રો, આ શિક્ષણ કારકિર્દી એક વિજ્ઞાન નામના એપિસોડમાં મને જ્યારે આ ભવ્ય વિચાર આવ્યો છે ત્યારે આ વિચાર અમલમાં મૂકવા માટે તમારું મને કોમેન્ટ જોઈએ છે કે આ મૂકી શકાય કે કેમ. કારણ કે આવનારો સમય માણસ માટે ટેન્શનવાળો એટલા માટે છે કે આરોગ્ય પણ એટલું બધું મોંઘું થતું જાય છે અને એજ્યુકેશન પણ એટલું બધું મોંઘું થતું જાય છે. અહીંયા મારો વિચાર પ્રાઇવેટ સ્કૂલોવાળાને ટકોર કરવાનો નથી. એ તો એ પોતે કરોડો રૂપિયાની સંપત્તિ જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું હોય તો 100% એ 2 લાખ 5 લાખ રૂપિયા ફી લે જ છે, એમાં આપણે ના નથી પાડતા. પણ આપણો એક નાનો એવો પ્રયાસ વર્ષા ફાઉન્ડેશનનો છે. જો આ પ્રયાસના ભાગરૂપે તમે એમાં કંઈ સૂચન કરવા માગતા હોય, મારી સાથે મિટિંગ કરવા માંગતા હોય તો મિત્રો, આરકે એમ્પાયર મવડી ચોકડી 930 નંબર 9માં માળે આપણી વર્ષા ફાઉન્ડેશનની ઓફિસ છે. તમે ગમે ત્યારે આવી શકો છો. પણ આવનારો સમય એજ્યુકેશન માટે અને આરોગ્ય માટે ખૂબ કપરો થતો જવાનો છે અને આવનારો સમય ખૂબ કપરો રહેવાનો છે. એને લઈને એક સરસ મજાનો વિચાર મારા મગજમાં આવ્યો છે, એ તમારી સમક્ષ મૂકી રહ્યો છું. મિત્રો, એક કોમેન્ટમાં જણાવો કે આ વિચાર અમલમાં મૂકીએ તો શું શું કરી શકાય. બધું જ પારદર્શક વહીવટ છે. રોજ સાંજે વહીવટ થાય, એમાં 1 રૂપિયાનો ક્યાંય વહીવટ આગા પાછો ન થાય, એના માટે સરસ મજાની વ્યવસ્થા મેં તમને જણાવી. રોજના 10 લોકો વાલીઓ જ પોતે જેના બાળકો જ એમાં અભ્યાસ કરે છે, એ 500 લોકોમાંથી 10 લોકો રોજને માટે સુપરવાઇઝિંગમાં હશે. ખરીદી એને કરવાની છે, હિસાબ એને રાખવાનો છે. 20 લોકોની સાઇન હોય ત્યારે ચોકમાંથી પૈસા ઉપડે એવું એક આપણે કરી રહ્યા છીએ. એટલે 1 રૂપિયાનું પણ ક્યાંય આગા પાછું ન થાય એવી સરસ મજાની સિસ્ટમ આવી અમલમાં કદાચ આપણે આવનારા સમયમાં મૂકવા જઈ રહ્યા છીએ. એમાં તમારું શું કહેવું છે એવું મને વૈચારિક વ્યક્તિ કોમેન્ટ કરજો. જેને ઉપલો માળ નથી આપ્યો ને એવા નેગેટિવ માણસો કોમેન્ટ ના કરતા. કારણ કે તમે આ વૈચારિક પ્રક્રિયામાં મને કંઈક સાથ અને સહકાર આપી શકો હોય ને તો જ સાહેબ કરજો. નહીંતર હું અનેક વખત મારા સેમિનારોમાં કહું છું કે એકાદું ઘુવડ પેટર્ન વ્યક્તિ હોય, એ ગમે તેવું કામ કરો, સોનાનો મુગટ ભગવાનને પહેરાવો કે એને ક્યાં જરૂર છે, ફલાણું ઢીકડું ન પહેરાવો કે આડા ચીકણીના છે, તમને પૈસા શું કામના, તમારે મરીને ક્યાં કાંઈ લઈ જવાનું છે. આવા નેગેટિવ માણસો કોમેન્ટથી દૂર રહેજો. સારું કામ કરતા હોય ને કરવા દેજો સાહેબ. આપણે નથી કરવું તો કંઈ ન બોલીએ ને તો પણ ઘણા લોકો આપણા શાહબુદ્દીનભાઈ રાઠોડ એમ કહેતા હતા કે મારે ધર્મ કાર્ય કરવું છે. તો શું કરવું? શાહબુદ્દીનભાઈએ બહુ સરસ મજાનું કીધું છે, કોઈ નડમાં. તું કોઈ ન નડે ને તો પણ તારું ધર્મ કાર્ય છે ભાઈ. ઘણા નથી કહેતા કે ભાઈ મારે કોકને સારો સંદેશ આપવો છે તો હું સંદેશ આપું, તો કે મૂંગો રે બસ, તો પણ લોકોને સારો સંદેશ મળવાનો છે. વધારે વાત ન કરતા આવનારા ઘણા બધા એપિસોડ આપણા શિક્ષણ કારકિર્દી એક વિજ્ઞાનના આવવાના છે. તમે સાંભળતા રહ્યો. રોજને માટે હમણાં જ આપણા વર્ષા ફાઉન્ડેશનના પેજ ઉપર બાળકોના પરફોર્મન્સ અમે મૂકવાના છીએ, વાલીઓના પરફોર્મન્સ મૂકવાના છીએ. બાળકને ડર કાઢવા માટે, ગુસ્સો કાઢવા માટે, જીદ કાઢવા માટે, એજ્યુકેશન પ્રત્યે એની વૃત્તિ તેજ બને એના માટે ઘણા બધા વિડીયો સતત મુકાય છે. ચાલો અમારા વર્ષા ફાઉન્ડેશન પેજને ફોલો કરો અને આ શ્રેણીનો વિડીયો રોજને માટે સાંભળતા રહો અને વર્ષા ફાઉન્ડેશન પેજને ફોલો કરો અને વર્ષા ફાઉન્ડેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. વધારે વાત ન કરતા વર્ષા ફાઉન્ડેશનમાંથી વિનોદભાઈના આપ સૌને નમસ્કાર. વંદે માતરમ. જય ભારત.